આપણે સામાજિક ન્યાય વિશે ઘણું સાંભળીએ છીએ, બરાબર ને? પણ ખરેખર એનો મતલબ શું થાય છે? ખાસ કરીને આપણા દેશમાં જ્યાં સમાજ સતત બદલાઈ રહ્યો છે, ત્યાં સમાનતા અને ન્યાયનો વિચાર આપણા બધાના ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે. ચાલો, આજે એને જરા સરળ ભાષામાં સમજીએ. તો આજે આપણે શું જોવાના છે? સૌથી પહેલાં તો સામાજિક ન્યાય એટલે શું? પછી આ અસમાનતા આવે છે ક્યાંથી? એના માટે શું પ્રયત્નો થયા છે? અને છેલ્લે આપણા અને ખાસ કરીને બાળકોના અધિકારો શું છે, એના પર પણ એક નજર કરીશું. ચાલો, તો શરૂઆત કરીએ આપણા પહેલા સવાલથી. આખરે આ સામાજિક ન્યાય છે શું? જો સામાજિક ન્યાયનો આખો વિચાર એકદમ સીધો છે. સામાજિક એટલે શું? એટલે કે સમાજના બધા જ લોકો. અને ન્યાય એટલે કે સ્વતંત્રતા, સમાનતા અને અધિકાર. ટૂંકમાં કહીએ તો કોઈ વ્યક્તિ ક્યાંથી આવે છે એનાથી કોઈ ફરક પડવો ન જોઈએ. દરેકને આગળ વધવાની એક સરખી તક મળવી જ જોઈએ. એટલે આ કોઈ એક બે જણને મદદ કરવાની વાત નથી, એનાથી ઘણું મોટું છે. આનો મુખ્ય ધ્યેય તો આખા સમાજના માળખાને જ બદલવાનો છે. એક એવો સમાજ બનાવવાનો છે જ્યાં સમાનતા એ કોઈ વિકલ્પ નહીં પણ નિયમ હોય. સારું, તો જો સામાજિક ન્યાય એ ઉપાય છે, તો પછી સમસ્યા શું છે? આ અસમાનતાના મૂળ ક્યાં છે? ચાલો એને જરા ખોદીને જોઈએ. તો સવાલ એ છે કે આ અસમાનતા પેદા જ કેમ થાય છે? એવું તો શું છે જે આ ભેદભાવને જન્મ આપે છે? સામાન્ય રીતે એના 4 મુખ્ય કારણો ગણાવી શકાય. એક તો શિક્ષણની કમી. જો ભણતર જ ન હોય તો લોકોને પોતાના હકની ખબર ક્યાંથી પડે? બીજું, કાયદાની જાણકારીનો અભાવ. અને આ બધાની ઉપર કેટલીક જૂની પરંપરાઓ અને એવી સામાજિક માન્યતાઓ જે સમય સાથે બદલાઈ નથી. આ બધું ભેગું થઈને અસમાનતાને વધુ મજબૂત બનાવે છે. ચાલો, આને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. પહેલાંના સમયમાં શું થતું? એક જ સરખું કામ કરવા માટે પુરુષોને વધુ પૈસા મળતા અને સ્ત્રીઓને ઓછા. અથવા તો ઘરમાં દીકરાને ભણાવવા પર વધુ ભાર મૂકાતો, દીકરીને નહીં. સામાજિક ન્યાયનું કામ બસ આ જ માનસિકતાને અને વ્યવસ્થાને બદલવાનું છે. હવે સવાલ એ છે કે આ બધી સમસ્યાઓ સામે લડવા માટે શું કરવામાં આવી રહ્યું છે? મતલબ કે ન્યાય માટે કેવા પ્રયત્નો થઈ રહ્યા છે? ચાલો એના પર આવીએ. આપણા દેશમાં આ પ્રયાસોનો પાયો ખુદ આપણું બંધારણ છે. એ દરેક નાગરિકને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની ગેરંટી આપે છે. આ કોઈ નાની વાત નથી. આ એક વચન છે. અને આ વચનને પૂરું કરવા માટે સરકારે મુખ્યત્વે 3 દિશામાં કામ કર્યું છે. પહેલું, રાજકીય ક્ષેત્રે પ્રતિનિધિત્વ મળે એ માટે સંસદ અને સ્થાનિક સરકારોમાં અમુક બેઠકો અનામત રાખી. બીજું, શિક્ષણ બધા સુધી પહોંચે એ માટે સ્કૂલ કોલેજમાં અનામત. અને ત્રીજું, લોકોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે નાના ધંધા માટે ઓછા વ્યાજની લોન જેવી યોજનાઓ શરૂ કરી. અને આવા પગલાં ભરવા ખૂબ જ જરૂરી છે. કેમ? કારણ કે જો અસમાનતા પર કાબૂ ન મેળવવામાં આવે તો એ સમાજમાં મોટા ઝઘડા ઊભા કરી શકે છે. અને એનાથી અમુક સમુદાયો શોષણનો ભોગ બનતા રહે છે અને પેઢીઓ સુધી ગરીબીમાંથી બહાર જ નથી આવી શકતા. હવે આ જે લડાઈ છે એ માત્ર આપણા દેશ પૂરતી સીમિત નથી. આખી દુનિયામાં આ વિચાર પર કામ થઈ રહ્યું છે. અને એ વિચાર છે મૂળભૂત માનવ અધિકારોનો. આ એક ખૂબ જ મહત્વની વાત છે. અધિકાર કોઈ આપતું નથી, એ આપણને જન્મની સાથે જ મળે છે. દરેક વ્યક્તિને ગૌરવ સાથે જીવવાનો હક છે, બસ. યુનાઇટેડ નેશન્સે આખી દુનિયા માટે કેટલાક મૂળભૂત અધિકારો નક્કી કર્યા છે, જેમ કે પૂરતું ખાવાનું, રહેવા માટે ઘર અને પાણી મળવાનો અધિકાર, કામ કરવાનો અને એનો યોગ્ય વળતર મેળવવાનો અધિકાર, અને હા, પોતાના વિચારો વ્યક્ત કરવાની આઝાદી. આ એવા અધિકારો છે જે દરેક મનુષ્યને દરેક જગ્યાએ મળવા જ જોઈએ. આ બધા માનવ અધિકારોમાં પણ એક વર્ગ એવો છે જેના પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. અને એ છે આપણા બાળકો. કારણ કે એમનું રક્ષણ કરવું એ આપણા ભવિષ્યનું રક્ષણ કરવા બરાબર છે. આ વાત એકદમ સ્પષ્ટ છે. કોઈ પણ દેશનો વિકાસ એના બાળકોના વિકાસ પર જ ટકેલો છે. જો બાળકો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હશે તો જ દેશ આગળ વધશે. એટલા માટે જ બાળકો માટે કેટલાક ખાસ અધિકારો બનાવવામાં આવ્યા છે. જેમ કે ભેદભાવ વગર જીવવાનો અધિકાર, ભણવાનો અધિકાર, સ્વસ્થ રહેવાનો અધિકાર. આ બધાનો હેતુ એક જ છે: દરેક બાળકને એક સુરક્ષિત અને સારું બાળપણ મળે એ સુનિશ્ચિત કરવું. તો આ બધી વાતો પછી અંતમાં એક સવાલ મનમાં આવે છે કે એક સાચો, ન્યાયી સમાજ આખરે દેખાય કેવો? એ કેવો હોય જ્યાં દરેકને સમાનતા મળે? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું